અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. વહાલા દર્શકો, ટૂંક સમય પછી પાછા ફરીવાર તમારી સમક્ષ હાજર થયા છે એવી આશા રાખીને કે તમે આ કાર્યક્રમને જોવા માટે ટીવી સ્ક્રીનના સામે બેઠેલા છો અને કોઈ પ્રશ્ન પૂછી આ કાર્યક્રમમાં સમાવેશ કરશો એવી આશા છે. તો આગલો સવાલ હઝરતની સેવામાં આપણે રજૂ કરતા જ નેલ્સનડી બેને સવાલ પૂછી લો અને વાત ચાલુ હતી. તો હઝરત તલાકશુદા સ્ત્રી તલાક થઈ ગઈ હોય તો એ તો બસ જે રિશ્તો હતો એ તૂટી ગયો, આપણે જે સંબંધ જોડવેલો એ તૂટી ગયો. એનાથી કોઈ એવું નથી લાગે કે ભાઈ ઇસ્લામી રિશ્તો પણ તૂટી જાય. તલાકથી ખાલી હસબન્ડ વાઈફનો તાલ્લુક તૂટી ગયો, ઇસ્લામી તાલ્લુક તો બાકી રહે છે ને. એટલે કોઈ માણસને કહ્યું કે ભાઈ મોત મય્યત થાય યા કશું ખુશીનો પ્રસંગ હોય આપણને ઇન્વાઇટ કરે તો પછી તેની અંદર આપણે જઈ શકીએ છીએ, એમાં કંઈ જ વાંધો નથી. શરીયતે મુતાહરામાં એમાં કંઈ વાંધો નથી. એક સંબંધ તૂટવાથી બીજા સંબંધો તૂટી નથી જતા, તો એ આવી જઈ શકે છે. આવું કંઈ મોત મય્યત હોય તો બેહીને તાઝિયત પણ કરી શકે છે, બધું થઈ શકે, કંઈ વાંધો નથી શરીયતમાં. અને તે વહુ હતી તમારી, આજે નથી, તો એનો મતલબ એ નથી કે તમારી ઇસ્લામિક રીતે પણ તે બહેન નથી. ઇસ્લામિક રીતે તે બહેન છે અને વર્ષો સુધી યા થોડાક સમય સુધી તમારી સાથે રહી, તમારા ઘરનો એક હિસ્સો હતો, એક ભાગ હતો. એટલે તમે ખુશી અને ગમીના દિવસોમાં તમે તેમને પણ બોલાવી શકો છો અને તે સ્ત્રી પણ આવી શકે છે જેની તલાક થઈ ગઈ હોય તે. ઠીક, હવે હઝરત બીજો સવાલ આપણે પૂછીએ. બહેને લેસ્ટરથી આ સવાલ પૂછી લો કે સુબહ સાદિક થયા પછી કેટલીક વાર સુધી કઝા નમાઝ પઢી શકાય? સનરાઈઝ સુધી પડી શકાય છે, એટલે સૂરજ નીકળતા સુધી. અને સૂરજ નીકળી જાય ત્યાર પછી 20 મિનિટ નમાઝ ના પડાય અને 20 મિનિટ પછી પડવી હોય તો પડી શકાય છે. ફજરના આખા ટાઈમમાં કઝાએ ઉમરી, હા કઝાએ ઉમરી ગમે તે કઝાએ ઉમરીનો કોઈ સવાલ નથી. એની કઝા નમાઝ ફજરના ટાઈમ પર પડવી હોય તો પડી શકાય છે. આખા ટાઈમમાં પડી શકાય, આફ્ટર ફજર, બિફોર ફજર બધું પડી શકાય છે. ઠીક, ખાલી સનરાઈઝ તો 20 મિનિટ આફ્ટર તો એટલું નહીં પડવાનું, બાકી બધું પડી મકરૂહ સમય મેં નહીં પડવાનું. ઠીક છે. તો બહેન તમે પઢી શકો છો કઝાએ ઉમરી નમાઝ, અને કઝા નમાઝ પણ તમે ફજરના ટાઈમે પઢી શકો છો ત્યાં સુધી સૂરજ નીકળે. અને સૂરજ નીકળ્યા પછી 20 મિનિટનો સમય જે આઠમી જાય પૂરો થાય, સમય સમાપ્ત થઈ જાય 20 મિનિટનો, જેને મકરૂહ સમય કહેવામાં આવે છે. સૂરજ ઉગતાથી લઈને કે 20 મિનિટ સુધી, સૂરજ થોડોક ઉપર ગયા ત્યાં સુધી તેને મકરૂહ સમય કહેવામાં આવે છે. એટલે 20 મિનિટ પછી તમે પઢી શકો છો. આફ્ટર સનરાઈઝ 20 મિનિટ્સ. ઠીક, તો હઝરત બીજો સવાલ એક છે કે 2 રકાત નમાઝ પઢવી છે, તેના અંદર હાજતની નિયત પણ કરવી છે અને બધી નફિલ નમાઝોની નિયતો એમને કરી એક નમાઝમાં બધી નિયતો થઈ શકે છે, કંઈ વાંધો નથી. પણ તહજ્જુદની નિયત ના થઈ શકે, કે તહજ્જુદ માટેનું એક કન્ડિશન એ છે કે એ માણસ કમસે કમ ઈશાની નમાઝ પછી થોડું પણ સૂઈ લે અને ત્યાર પછી ઉઠીને એ નમાઝ પઢવા ચાહે તો પઢી શકે છે. અગર કોઈ માણસ રાતભર ઇબાદત કરે તો શું તે તહજ્જુદની નમાઝ પઢી શકે છે? તહજ્જુદ એની પર આવે જ ના, તહજ્જુદ ના આવે ને. ના, ઈશા પછી જે આખી રાત ના ઊંઘે તો તેના માટે શું જરૂરી છે? એના માટે એની પર નમાઝ આવેલી જ ના કહેવાય. ઠીક, એના માટે સમય જ નથી આવ્યો મને એવું કે તો એ ચાલે. ઠીક, હજરત એ રીતે અગર કોઈ માણસ મસ્જિદમાં જાય અને જોયે કે ભાઈ આ તો ઝવાલનો સમય છે, બી કોઈ નમાઝ પઢાય નહીં, કુરાન શરીફ લઈને પઢવા બેસી જાય યા zikr કરવા બેસી જાય થોડી વાર માટે, અને પછી એ 2 રકાત તહિયતુલ મસ્જિદની નિયતથી નમાઝ પઢે તો ચાલે? તહિયતુલ મસ્જિદની નમાઝ માટે એક એની જે શરી તરીકો છે, નફલ નમાઝ છે તે ગમે ત્યારે પઢી શકાય છે, ગમે ત્યારે નિયત કરી શકાય. બહેતર એ છે કે આપણે મસ્જિદમાં એન્ટર થઈએ ને તો પહેલું આપણે નમાઝથી વેલકમ કર. તહિયા એટલે વેલકમ, મસ્જિદનું વેલકમ નમાઝથી કરવાનું. તહિયતુલ વુઝુ એટલે વુઝુનું વેલકમ, એટલે વુઝુ કર્યું એટલે તરત 2 રકાત નમાઝ પઢે, એટલે વુઝુનું વેલકમ આપણે નમાઝથી કર્યું. આ મસ્જિદનું વેલકમ આપણે નમાઝથી કર્યું. એટલે બહેતર એ છે કે તરત કરી લેવામાં આવે. તહિયતુલ વુઝુમાં પણ એવું છે મકરૂહ સમય હોય તો કેવી રીતે? મકરૂહ સમય હોય તો ના કરી શકાય, તો પછી તમારા માટે માફીના હુકમમાં છે. પછી જ્યારે મકરૂહ સમય નીકળી જાય ત્યાં પછી તમે જે નમાઝની ઇબ્તિદા કરશો ને તો કોઈ જરૂરી નથી કે તમે નફલ નમાઝ પઢો તો જ એ તહિયતુલ વુઝુ અને તહિયતુલ મસ્જિદ બની શકે, બલકે તમે અંદર જઈને તમે સુન્નત નમાઝ ચાલુ કરી તો સુન્નત નમાઝ ને તમે તહિયતુલ મસ્જિદની નિયત કરી લો, તહિયતુલ વઝુની નિયત કરી લો અને સુન્નતની પણ નિયત કરી લો, તો એ બધું અંદર શામિલ કરી શકાય છે.
શું હા કારણ કે કોઈ બી નમાઝ હોવી જોઈએ વેલકમ માટે, તો આપણે વુઝુ કરીને તરત નમાઝ હવે- પઢી વુઝુનું વેલકમ થઈ ગયું, મસ્જિદમાં એન્ટર થયા ને તરત નમાઝ પઢી એટલે મસ્જિદનું વેલકમ થઈ ગયું, અને ઓલરેડી આપણે નમાઝ પઢી જ રહેલા છે. ત્યારે તો નમાઝ અગર પસંદ. ત્યારે અગર સુન્નત નમાઝ શરૂ કરી આપી તો તેને તહિયતુલ મસ્જિદનો સવાબ મળે? હા, મળી શકશે. નિયત કરવી જરૂરી છે. નિયત, ઠીક. ઇન્નમલ આમાલુ હા. બિન્નિયાત. એક અમલ સાથે કેટલી નિયતો પણ થઈ શકે છે. ઠીક. બેને સવાલ પૂછેલો હજરત કે નમાઝે ચાર્જ અને નમાઝે ઇશરાકના માટે કોઈ અફઝલ સુરત? ના, એમાં તો કોઈ જિકર કરવામાં નથી આવ્યું, પણ બહેતર એ છે કે કુલિયાયુલ કાફિરુન અને કુલ હુવલ્લાહની સૂરત પઢવામાં આવે. ઠીક. અવાબીનની નિયત કરવા માટે નફલની નિયત કરવી પડશે? ના, કઈ જરૂર નથી. કોઈ પણ 6 રકાત નફલ આફ્ટર મગરિબ તો અગર 2 રકાત સુન્નત જે શામિલ છે એના અંદર કે ભાઈ 2 રકાત 2 પછી રકાત સુન્નત, 2 રકાત નફિલ જે આપણે પઢીએ છીએ અને નોર્મલ, extra 2 રકાત તેની સાથે આપણે 2 રકાત મિલાવી લઈએ તો પણ એ અવ્વાબીન માટે કઈ જરૂર નથી કે તમે નિયત કરો. 6 રકાત ફરજ છોડીને મગરિબની નમાઝ પછી થઈ જાય તો તે અવ્વાબીનમાં શામિલ થઈ જશે અને સવાબ તમને મળી જશે. બેન બ્લેકબર્નથી જાણવા માંગે છે હજરત કે વુઝુ રહેતું નથી, એનું કારણ એ છે કે એ વોટર ટેબ્લેટ્સ લે છે પેશાબની, તો તેના વિશે હવે શું હુકમ છે? હવે એમના માટે કોઈ એ સમય જ નથી અને નમાઝ પઢવાની એમને કોઈ પણ રીતે એવી ફુરસત મળતી નથી કે વુઝુ એમનું સલામત રહી શકે. એના માટે શું હવેથી નમાઝ ના, પઢે? નમાઝ તો છોડે તો નહીં, પણ એમને ખબર જ છે કે અનડાઉટલી કે એ ખાલી વુઝુ કરીને ફરજ નમાઝ પડે, એટલે બેમાં વુઝુ અને ફરજ નમાઝ એ બેની બિટવીન અબાઉટ 10 મિનિટ જેટલો ટાઈમ થાય, 7 મિનિટ કે 10 મિનિટ, તો એટલા સમય માટે પણ એનું વુઝુ ના રહી શકતું હોય તો પછી એ માઝૂરના હુકમમાં ચાલી જાય અને પછી એની જે એ બીમારી છે તેનાથી એનું વુઝુ ના તૂટે તો એ પછી એ જ હાલતની અંદર એ વુઝુ કરી લેશે. એક વખત નમાઝનો ટાઈમ અંદર આવી જાય ત્યાર પછી વુઝુ કરવાનું, તો પછી એ વુઝુ ચાલા કરશે જ્યાં સુધી નમાઝનો ટાઈમ ફિનિશ ના થઈ જાય. એ બીમારીથી એનું વુઝુ ના તૂટે અને નમાઝીને એ જ હાલતમાં પડવાનું. હવે રહી ગયું કે ભાઈ કપડાની નાપાકી, તો અહીંયા તો નેપીને બધું જ મળતું હોય છે, તો તેવું વસ્તુ પહેર લે, ભલે તેની અંદર નાપાકી થઈ રહેલી છે પણ આપણને ખબર છે કે આપણે એ એટલું બધું આવી રહેલું છે કે આપણે એને ધોવા જઈશું, ફરજ નમાઝ જેટલી પડીએ એટલામાં આપણે ખાલી એને 4-5 ડ્રોપ આવે તો પણ 50 પેન્સ કરતો વધારે એરિયાની અંદર એ પહોંચી જાય છે. તો એવું કરવાથી એને ખબર છે કે ભાઈ નાપાક ધોવાથી યા બદલવાથી કંઈ ફરક પડતો નથી, પાછું એટલું થઈ જશે, તો પછી તે નાપાકી પણ એના માટે માફ છે. એ જ પોઝિશનમાં એને વુઝુ કરી લેવાનું, એ વસ્તુ બદલવાની પણ જરૂરત નથી અને એ નમાઝ પડી શકે છે. બીજું કશું રીઝન આવે વુઝુ કરવાનું તો પછી એ કરી શકે છે, બાકી નમાઝ છોડે નહીં. અને એની માટે નમાઝનો કોઈ કફારો પણ એને આપવાનો નથી, નમાઝ જ પઢવાની છે અને મજબૂરીના અહેકામ શરીયતે બતાવેલા છે તો તેની પર અમલ કરવામાં આવશે. ઠીક. બેન નમાઝ નહીં છૂટે કોઈ પણ હાલતમાં, એમને નમાઝ એ હાલતમાં જ પઢવી પડશે અને તે માઝૂર કહેવાશે શરીયતની નજરમાં. અને માઝૂરની નમાઝ એ છે કે અગર એ 5-7 મિનિટ માટે પણ જો અગર એ વસ્તુ હોય તો એ વુઝુ કરીને નમાઝનો સમય થાય તે વખત વુઝુ કરે ને તે સમયની નમાઝ પઢી લે, ખાલી ફરજ પણ પઢી લેશે તે હાલતમાં. અને ના થઈ શકે તો પછી મુસલસલ માઝૂરમાં આવી ગયા પછી ચાલી શકે છે. ઠીક, વાત સમજી ગયા છે તમે સારી રીતે. એટલે હવે આગળ વધારે આપણે એ બીમારીથી વુઝુ ના તૂટે, વજુ ના તૂટે. સુબહાનલ્લાહ, શરીયતે કાનૂન બતાવેલો જ છે. હઝરત એ બેન કહે છે કે એક હાફિઝ થઈને અમારી શોપમાં કામ કરતા હતા અને તે ચોરી કરતા પકડાયા, કારણ કે ઘણા સમયથી એને સાબિત થાય છે કે ભાઈ એના ભાઈ પણ એના વાલિદ પણ એ ચોરીમાં શામિલ છે. એમના કઈ પેપર્સ ને એવું મળ્યું તો તેના વિશે શરીયત શું કહે છે? શરીયતમાં એવું છે કે માણસ રંગે હાથ ના પકડાય યા પછી તમારી પાસે શરઈ ગવાહ ના હોય ત્યાં સુધી તમે કોઈને એ ઇલ્ઝામ નથી મૂકી શકતા. બાકી તમે શરીયતે મુતાહારમાં પોતે ગુનેગાર અને તમારી પર તોબા કરવી અને તેની પાસે માફી માંગવી જરૂરી છે. તમારે એ સબૂત પેશ કરવો પડે કે વાકેઅતન તમે એ વસ્તુ કરેલી છે, તો જ વગર પ્રૂફે ખાલી આપણને ડાઉટ કે આવું થયેલું છે એટલે પૈસા તો માણસનો વેપાર છે, વેપારમાં તો કોઈક વસ્તુ ના ચાલતી તેને લઈને પણ નુકસાન જાય છે. સમટાઈમ્સ અમુક વસ્તુ ઓવરડેટેડ થતી હોય છે, તેને લઈને ફેંકવાની પણ થતી હોય છે. તો એ માલ આપણો આવ્યો વેચાયો અને ફેંકવામાં ગયો, હવે તમે કહો કે આપણે માલને આ બધો ગયો અને આપણે લોસમાં છે, પણ તમે એ તો વિચાર કરો કે તમે ઓવરડેટેડ માલ જે અલગ કરેલો છે તો તે શું થયું. એટલે ડાયરેક્ટ તો તમે કોઈની પર ઇલ્ઝામ નથી મૂકી શકતા. આમતોર પર વેપાર ધંધામાં એવું જ ચાલતું હોય છે કે લોકો પોતાની પોતે હમણાં મારા ધંધા કરતા હોય અને પછી જયારે નુકસાન જાય ને તો બચવા ડખે એ લોકો જે કામ કરતા હોય ને તે લોકોના માથે મૂકીને હટી જવાને ટ્રાય કરતા હોય છે. તો શરીયતમાં એટલું ઇઝી નથી કે આપણે ગમે તેને ચોર કહીને આપણે હટી ગયે અને ઇસ્લામી હુકુમત હોય તો બહુ સખત સજા તમને આપવામાં આવી શકે છે. એટલે એવું નહીં, એ શરઈ પ્રૂફ હોય
તો તો જ તમે, અને તેની માટે ગવાહ જરૂરી છે. અને માત્ર એવું કે માર આટલો આવ્યો ને આટલો ગયો ને કશું મળ્યું ના, તો તમારે બધું કેલ્ક્યુલેશન કરવું પડે કે ભાઈ શું થયેલું છે, કેમ આવું થયેલું છે. એ બધી જ રીતે વર્કઆઉટ કરો તો તમે ફેસલો કરી શકો છો. અને ગયો તેના પૈસાનો સવાલ, તો એના પૈસા જે લઈ રહેલો છે એનો પગાર તમે નક્કી કરેલો હોય, તમને કે એને પૂછીને કર્યું હોય કે ભાઈ હું દર વીકે 500 પાઉન્ડ મારા લઈશ તો જ જોબ કરીશ, તમે યસ કરેલું હોય તો પછી તમે કશું નથી બોલી શકતા કે ભાઈ 500 કેમ લીધા. એનો વર્કના પૈસા છે, એને તમારી જોડે કન્ડિશન કરેલું છે, યા તમને ખબર છે તમે ચૂપ રહેલા હોય ભાઈ એ 500 લે જ અને તમે ચૂપ રહેલા, એનો મતલબ એવો છે કે ભાઈ તમે હાપી છો એટલા પૈસા આપવાની ઉપર, તો તમે એની અંદર કશું નથી બોલી શકતા. રહી ગયો સોશિયલનો મસલો, તો એ તો સોશિયલ જાણે ને એ જાણે, એટલે તમારા બિઝનેસથી તો કોઈ લાગે વર્ગે ના નહીં. હવે એ હુકમ પાછો અલગ છે, પણ ડાયરેક્ટ તમે તેને ચોર નથી કહી શકતા. એના માટે શરઈ પ્રૂફની જરૂરત છે, અને જ્યાં સુધી ના હોય ત્યાં કોઈ બી મુસ્લિમ ઉપર આપણે ઇલ્ઝામ મૂકવા હરામ છે. બેન હજરત બ્લેકમની જાણવા માંગે છે કે ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખુશી મારે મનાવી છે અને સરકારની મિલાદ મારે ઘરે મનાવી છે, પરંતુ અહીંયા મારી આજુબાજુમાં યા મારા મહોલ્લામાં જે બધા છે તે બધા બદઅકીદા લોકો છે, તો શું મારા ઘરમાં મારી ફેમિલીની સાથે ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેવી રીતે છોકરાઓને ભેગા કરે, સલાતો સલામ પડે, છોકરાઓ પાસે દરૂદ શરીફ પડાવે, ત્યાર પછી ખાવા સારું બનાવીને ફાતિયા ખાની કરાવે, અને પછી બાળકોને બતાવે કે બેટા આજે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તશરીફ આવવાનો દિવસ છે, જેના માટે આપણે આ ખુશી કરી રહેલા છે, અને આપણે એમની બારગામાં દરૂદ શરીફનો સલાતો સલામનો હદિયો પેશ કરીશું, ને પછી આપણે ખાવા ભેગા મળીને ખાઈશું. તો એ પ્રમાણે છોકરાઓને ખબર પણ પડી જાય ને આપણે ઈદે મિલાદુન નબીની ઉજવણી પણ કરી. સુબહાનલ્લાહ. ઠીક, તો હજરત તમે કહે છે કે જે બધી સરગામણી કરે છે, સજાવટ કરે છે, અને તેની જગ્યા પર અગર કે મોમબત્તી સળગાવે, કેન્ડલ જેને કહે, તો તે સળગાવી શકાય? કેન્ડલ પણ સળગાવી શકાય છે, પણ બહેતર એ છે કે આજે બધી લાઇટો મળતી જ હોય છે, તો તેવું સળગાવવામાં આવે તો વધારે સારું. એક દિવસ માટે કરી શકાય છે. આપણા ફોખાએ એની પર ફતવો આપેલો છે કે કોઈ માણસ ચિરાગ સળગાવે અને તેનો કોઈ ફાયદો ના હોય તો તે નાજાયઝની અંદર જાય, કે તમે ફુઝુલ ખર્ચી કરી રહેલા છો. પણ તેની સાથે કોઈ સંબંધિત વસ્તુ એવી હોય કે જે મઝહબની રીતે સારી થઈ શકે છે, તો તેની અંદર જાલ હકમાં પણ એનો જિકર કરેલો છે આપણા ફોકહાના એનાથી, કે કોઈક માણસ કબરની પાસે દીવા સળગાવે અને તેનો મકસદ એવો હોય કે એ બુઝુર્ગની રૂહને તાઝીમ કરવા માટે, કે લોકોને એવું ખબર પડે કે ભાઈ દીવા અહીંયા કેમ સળગે છે, કે ભાઈ આ મામૂલી કબર ને કોઈ બુઝુર્ગની કબર છે, તો તેમની અઝમતને બતાવવા માટે હોય નહીં, તો તે પછી તેને જવાઝનો ફતવો છે. તો એવી જ રીતે આજે આપણે પણ જો કરીશું રસૂલે પાકના મિલાદ પર, તો એ રસૂલે પાકની તશરીફ આવરીની અઝમત બતાવવા માટે જ છે. તો એટલા દિવસ માટે તમને ખાલી હુકમ મળશે, ન કે તમે પરમેનન્ટલી એવું કરો, પણ એક દિવસ માટે. સ્કોટલેન્ડથી બેન જાણવા છે કે ફોઈની દીકરી હોય અને ભત્રીજાનો દીકરો હોય તો બંનેની સાથે નિકાહ થઈ શકે છે? હા, કોઈની દીકરી ભત્રીજાનો છોકરો, કઈ વાંધો નથી. કોઈની છોકરી સાથે ડાયરેક્ટ ભત્રીજો શાદી કરી શકે છે, તો પછી ભત્રીજાનો છોકરો કેમ ના કરી શકે? સુભાનઅલ્લાહ. એટલે ફોઈની કરી શકે છે, હા, તો પછી એ કેમ ના કરી શકે? ઠીક. એટલે ફોઈની દીકરી હોય અને ભત્રીજાનો દીકરો હોય તો બંનેની અંદર શાદી થઈ શકે ને તમે શાદી કરી શકો? ફોઈની છોકરી સાથે ડાયરેક્ટ ભત્રીજો આ બાજુ હોય તો ડાયરેક્ટ તે શાદી કરી શકે. ફોઈની છોકરી તો પછી ભત્રીજાનો છોકરો, ઠીક. હા, ભત્રીજા ફોઈ ભત્રીજાની શાદી ના થાય. હા, તે ના થાય, તે વસ્તુ ધ્યાન રાખશો. ઠીક છે. ઇબ્રાહીમભાઈ લેસ્તરી જાણવા માંગે કે તાવીઝ પર જે લોકો પૈસા લે છે તો તે લેવા જાયઝ છે? જો તાવીઝ એવું હોય કે કોઈ માણસે તેની ઉપર અમલ કરેલો હોય, કે ભાઈ તાવીઝના પણ અમુક અમલિયાત એવા આવે છે કે જેની ઉપર તમારે એ અમલ કરવાનો હોય છે. બહાર શરીયતના 16મા ભાગમાં એ વિશે લખવામાં આવેલું છે કે એવું થઈ શકે છે. ઠીક. કોઈ માણસ વાક્ય તો ના, ખાલી એમને એમ લોકો બનાવીને આપતા હોય તે લોકો નહીં, જેને ભરોસો છે કે એના તાવીઝોના જે અહેકામ છે તેની ઉપર અમલ કરીને પછી એ પોઝિશન પર પહોંચેલો છે કે એનાથી જે ધારે તે કામ કરી શકે છે, તો પછી એને લેવાનું પરમિશન મળશે, બાકી ગમે તેને નહીં. એની ઇજાઝત તો છે લઈ શકે છે, એ પછી એને સવાબ નહીં મળે, ઠીક, પણ એ તાવીઝ વેચવાનું પરમિશન એને મળશે. એ વેચેલું કહેવાય કે? હા, વેચેલું. અગર કઈ હદિયા ફિક્સ ના હોય, એમને એમ આપે તો અલગ વસ્તુ છે, નજરાનું આપે તો અલગ વસ્તુ છે, જે તમે આપો. હા, એમને એ અલગ, પણ તમે કિંમત કહીને કે ભાઈ 500 પાઉન્ડ લેસ, તો એ વેચેલું કહેવાય. તો પછી વેચેલું કહેવાય. હવે પેલાને ફાયદો મળશે તો એને સવાબ કશોય નહીં મળે. ને તમે અલ્લાહની ખાતર આપ્યો હશે ને પેલાને જો સારું થઈ જશે તો એની જિંદગીમાં એને જે ફાયદો મળ્યો તે બધાનો સવાબ તમને મળશે કે ભાઈ તમે એક મુસલમાનની મદદ કરી. સારું નહીં, કયામતના દિવસે કામ આવે. પૈસા તો આજે છે ને, કાલે નથી. બિલકુલ સાચી વાત છે. ઠીક. હાજર, તો હવે એક છેલ્લો સવાલ છે આજના કાર્યક્રમનો, કે 6 વર્ષની નાની ઉંમરની છોકરીને લઈને આ લોકો ઉમરા કરવા જાય છે. માશાઅલ્લાહ, ઘણી ખુશીની વાત છે. તો એમની સાથે એમને બીજા પણ દીકરા છે તે પણ મોટી છે. હવે એ નાની છોકરીની નિયત
શું માને કરવી પડશે અને તેના બધા અહેકામ પણ માને કરવા પડશે? આપણે તેને જો નિયત કરાવી શકતા હોય ને આપણા કહેવાથી તે નિયત કરી શકતી હોય તો તે કરશે. બિલકુલ નાનું હોય કે બાળક બોલી જ ના શકતું હોય, બિલકુલ નાનું હોય સમજી જ ના 6 વર્ષની શકતું છોકરી હોય છે. તો એ તો સમજી શકે તેને આપણે કરાવીશું. અને બિલકુલ નાનું હોય કે જે પોતે બોલી પણ નથી શકતું, સમજી પણ નથી શકતું, એને ખબર પણ નથી, તો તેના તરફથી નિયત આપણે કરીશું. અરકાન એ આપણી સાથે કરશે. આપણે જેને તવાફ કરતા હોય તો આપણે ઉસકીને ફરીશું તો પણ એનો તવાફ થઈ જશે. એની નિયત આપણે સાથે કરી લેવાની. યા આપણી જોડે જો આપણો ફરાક કે ગમે તે પકડીને જો બાળક આપણી સાથે ફરી શકતું હોય તો પણ આપણે એની નિયત કરી લઈશું. પણ સમજદાર હોય તો એ પોતે નિયત કરી શકે છે અને એ લોકો માટે કોઈ કન્ડિશન નથી. એ લોકો કશું ગલત કામ શરીયતના હુકમમાં એહરામ ખિલાફ કરે તો પણ ચાલ્યું છે. ડ્રાઇવિંગ પાસ થવા માટેની કોઈ વજીફો છે? હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ બકસરત પડે તો ઇન્શાલ્લાહ કામયાબ. કસરતથી હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ પડા કરશો. વહાલા દર્શકો, આજના કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે અને આજના કાર્યક્રમમાં તમારા પ્રશ્નો ઉત્તરો આપવા માટે મારી સાથે પધારી મહેમાન હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ. હઝરત તમારો આભારી છું. અલ્લાહ તાલા તમારી ઇલ્મ અમલમાં બરકતો અતા ફરમાય. રિઝવાનભાઈનો આભારી છું, મારા ચેનલનો આભારી છું અને દરેક દર્શક અને દરેક કોલરનો આભારી છું કે તેમને ખૂબ જ સારી રીતે કાર્યક્રમ જોયો અને કાર્યક્રમના અંદર ફોન કરીને પધાર્યા. તે બદલ દરેકનો આભારી છું. ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આવતીકાલે ઉર્દુ કાર્યક્રમમાં સેમ ટાઈમ પર મળીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.